કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું હોય અને મિત્રો તમને ઇન્ફો ટેક્સ ભરતા નથી આવડતું તો મિત્રો તમારા માટે આ ખાસ વિડીયો હોય તો વિડીયોને સેવ પણ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને તમારી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો। આજ તમને આ વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઇન્ફો ફોર્મ તમારે ભરવામાં ઘણી વસ્તુની ભૂલ થાય છે તો એ વસ્તુની ભૂલ પણ તમે સુધારી શકશો। તમારે જો ભૂલ થઈ ગઈ હોય તો આ વિડીયો જોઈને તમે ભૂલ પણ સુધારી લેહો। તમારે ઇન્ફો ટેક્સ જો હરખાઈનું ન ભરાણું હોય તોય પણ તમે સુધારી શકશો। એટલે વિડીયોને આખો જોજો અને ન ફાવે તો વિડીયો બીજી વાર પણ તમે જોઈને પણ શીખી શકશો। વિડીયોને સેવ પણ કરી લેજો અને શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે। મિત્રો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું છે એટલે તમને એમ થાય કે હવે આપણે પૈસા કમાઈ શકીએ તો મિત્રો એવું નથી। આમાં ઘણી બધી પ્રોસેસ આવે છે એ તમારે પૂરી કરવી પડે છે તો જ તમે કન્ટેન્ટ મોનેટાઇઝેશનમાંથી પૈસા કમાઈ શકો છો। એટલે મિત્રો જો આ ત્રણ મારે સ્ક્રીન રેકોર્ડ ચાલુ છે તો તમે એમાં જોઈને તમે પણ શીખી શકો છો। એટલે મેં ઘણા અમારા ફોલોવરના મેસેજ પણ આવે છે, ઘણી કોમેન્ટો પણ આવે છે, પણ ઘણા મિત્રોને મેં ટેક્સ ફોર્મ ભરી પણ દીધા છે। એમાં એવું છે કે આપણે ફેસબુકમાં એની આઈડી લોગિન કરવી પડે, પાસપોર્ટ ચેન્જ કરવો પડે, બધી વસ્તુ કરવી પડે એટલે ઘણી વાર લાગી જાય છે। એટલે મેં પછી ઘણા મિત્રોને આ રીતનો વિડીયો બનાવીને પણ હું મૂકી દઉં છું। એમાં બહુ વાર લાગે છે એટલે આ વિડીયો તમે જોઈને પણ શીખી શકશો કાયદેસરનું। એટલે મારે પણ ખોટા બીજાને એકાઉન્ટ લોગિન ન કરવા, મારે પણ મોબાઈલ શું કે હેંગ થવાની પ્રોબ્લેમ રહે એટલે મેં તમારા માટે મિત્રો ખાસ આ વિડીયો બનાવેલો હોય। ટેક્સ ફોર્મમાં ઘણાને ભૂલ આવે છે એટલે બધી વસ્તુ તમને આમાં ક્લિયર રીતે હું સમજાવું છું। તમે જોતા જાઓ અને શીખતા જાઓ અને હું વસ્તુ જો છે એ પણ તમને હું કહું છું કે તમારે જો આધાર કાર્ડ અને તમારું પાન કાર્ડ અને તમારી જે બેંકની પાસબુક છે એનો IFSC કોડ એટલી વસ્તુ તમારે કાયદેસરની રાખવાની છે। અને જો આ મુહૂર્તમાં રહ્યું ને વાયર ટ્રાન્સફર એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે $25 તમારે પૈસા તમારા ખાતામાં આવી જાય છે। અને પછી તમારે જે આધાર કાર્ડમાં નામ હોય એ નાખી દેવાનું, તમારી અટક નાખી દેવાની, જન્મ તારીખ નાખી દેવાની અને પછી તમારે જો નીચે લખેલું ને આ નીચે હમણાં ક્લિક માર્ક કરીશ નીચે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારે સીધું ઇન્ફો ટેક્સ ભરવાનું આવી જાય। અને તમારે કાયદેસરનું તમારે આધાર કાર્ડમાં નામ હોય, પાન કાર્ડમાં જે રીતનું હોય એ જ વસ્તુ આમાં નાખી દેવાની જોઈએ। પણ આ ઇન્ફો હોય, આ ઇન્ફો ટેક્સ। હવે આમાં તમારે મિત્રો પાસવર્ડની જરૂર પડે છે, ફેસબુક પાસવર્ડની। તો મિત્રો તમારે ફેસબુક પાસવર્ડ ખાસ યાદ રાખવાનો, જો યાદ ન હોય તો તમારે જીમેલમાંથી તમને જડી પણ જાય છે, એમાંથી તમારે કોપી કરીને પેસ્ટ કરી દેવાનો એટલે તમારું ઇન્ફો ટેક્સ ખુલી જાય। હવે મિત્રો જો આ રીતનું ખુલ્લું, હવે આની પ્રોસેસ પૂરેપૂરી તમે કરજો કાયદેસરનું। જો આ રીતનું અહીં આગળ આ સીધું ફેસબુકમાં જ તમને લઈ જાય એટલે તમારે પાસવર્ડ યાદ હોય તો તમારે નાખી દેવાનો હોય, નકર તમે જે જીમેલ બનાવ્યું હોય એમાં જ તમારો પાસવર્ડ હોય તો એમાં જ તમારે કોપી કરી લેવાનો હોય। મિત્રો લોગિન થાય છે જો હવે મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની છે। જો અહીંયા બિઝનેસ છે ને અહીંયા તમારે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાં તમારે મુહૂર્તમાં આપણે જે કર્યું ને ત્યાં તમારે ઇન્ડિવિજ્યુઅલ કરી અને ક્લિક કરી દેવાનું હોય। જો એ કમ્પ્લીટ આવી ગયું છે આગળ તમારે કાંઈ કરવાનું નથી, પછી તમારે નીચે જવાનું છે। જો આ વસ્તુ તમારે વાંચવી હોય તો વાંચી લેવાની, નકર તમે નીચે તમારે જવાનું હોય। જો આ ચેક માર્ક રહ્યું ને એમાં તમારે નીચે ચેક માર્ક કરી દેવાનું છે, પછી તમારે હાઈ વાંચવું હોય તો વાંચી લેવાનું, નકર નીચે તમારે નો કરી દેવાનું અને નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કરી દેવો એટલે તમારે જે ઉપલું નામ રહ્યું ને એ તમારે સાઇન કરવામાં કામ આવશે એટલે એ તમારે કોપી કરી લેવાનું છે। એટલે જ્યારે તમારે હમણાં આગળ તમારે જ્યાં સાઇન કરવાનું થાય ને ત્યાં તમારે આ નામ કોપી કરી દેવાનું છે એટલે તમારે અપ્રૂવલ થઈ જાય તમારું ઇન્ફો ટેક્સ। હવે આમાં તમારે કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે ઇન્ડિયા।
તમે જ્યાં રહેતા હોય એ કારણ તમારે સિલેક્ટ કરી અને નેક્સ્ટ તમારે કરી દેવાનું છે. નેક્સ્ટ કરી દેવો એટલે તમારે ટોટલિંગ ડિટેલ ભરેલી છે ને એ હંધુયામાં આવી જાય. તમારે કાયદેસરનું જોઈ લેવાનું. જો કે ભૂલ થતી હોય પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું. ભૂલ થતી તો સુધારી લેવાની અને નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કરી દેવો એટલે ઉપર રહ્યું ને એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઉપર સિલેક્ટ કરી લ્યો પછી તમારે પાછું નેક્સ્ટ કરી દેવાનું એટલે તમારે આ રીતનું આવી જાય. હવે મિત્રો તમારે જો જે આપણે કોપી કરી હતું ને એ વસ્તુ તમારે જો અહીં આગળ પેસ્ટ કરી દેવાનું. એમાં સેટ માર્ક કરી દેવાનું. અહીં પેસ્ટ કરી અને તમારે ડાયરેક્ટ નેક્સ્ટ કરી દેવો. જો અહીં પેસ્ટ કરી દેવાનું. હવે તમારે નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કરી દો એટલે જો તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે ભરાઈને. અને અહીંયા તમારે સબમિટ કરી દેવાનું છે. અને તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાનો એટલે તમારે ગમે ત્યારે કામ આવે છે. જો કમ્પ્લીટ તમારું ભરાઈ ગયું ફોર્મ. જો ગ્રીન કલરમાં આવી જાય ને એટલે